ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ 3 એપ્રિલ, બી 4 એપ્રિલ, સી 5 એપ્રિલ, ડી 6 એપ્રિલ. જવાબ છે સી 5 એપ્રિલ. 5 એપ્રિલ 1919ના રોજ કયા જહાજે મુંબઈથી લંડન સુધીનો પ્રથમ દરિયાઈ પ્રવાસ કર્યો હતો? એ આઈએનએસ વિક્રાંત, બી એસએસ લોયલ્ટી, સી એસએસ હિન્દ, ડી આઈએનએસ જલશ્વ. જવાબ છે બી એસએસ લોયલ્ટી. વર્ષ 2026ના રાષ્ટ્રીય સમુદ્રી દિવસની થીમ શું છે? એ નેવિગેટિંગ ધ ફ્યુચર, બી ઓશન્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, સી મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ, ડી બ્લુ ઇકોનોમી. જવાબ છે સી મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે કયા દેશ દ્વારા યુએનએસસીમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો? એ ભારત, બી બહેરીન, સી અમેરિકા, ડી પાકિસ્તાન. જવાબ છે બી બહેરીન. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. આજના આ વિડીયોમાં આપણે લઈને આવ્યા છીએ એપ્રિલના ફર્સ્ટ વીકના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ એમસીક્યુ ક્વેશ્ચન્સ, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, કરંટ અફેર્સમાં સારી પકડ બનાવવા માટે એમસીક્યુ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, અને આ વિડીયોમાં તમને મળશે એક્ઝામ ઓરિએન્ટેડ મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે ઝડપી રિવિઝન. યુએનએસસીમાં હોર્મુઝ સ્ટ્રેટના ઠરાવનો વિરોધ કયા બે દેશોએ કર્યો હતો અને વીટો વાપર્યો હતો? એ રશિયા અને ચીન, બી અમેરિકા અને બ્રિટન, સી ફ્રાન્સ અને જર્મની, ડી ભારત અને જાપાન. જવાબ છે એ રશિયા અને ચીન. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ અમિતાભ બચ્ચન, બી સુદર્શન પટનાયક, સી નીરજ ચોપડા, ડી એમએસ ધોની. જવાબ છે બી સુદર્શન પટનાયક. સુદર્શન પટનાયક કઈ કળા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે? એ ચિત્રકળા, બી લોકનૃત્ય, સી રેતીકળા સેન્ડ આર્ટ, ડી શિલ્પકળા. જવાબ છે સી રેતીકળા સેન્ડ આર્ટ. વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે? એ 4 એપ્રિલ, બી 5 એપ્રિલ, સી 6 એપ્રિલ, ડી 7 એપ્રિલ. જવાબ છે સી 6 એપ્રિલ. યશોદા અને કૃષ્ણ પેઇન્ટિંગ કયા પ્રખ્યાત ચિત્રકાર દ્વારા બનાવવામાં આવ્યું છે? એ રવિન્દ્રનાથ ટાગોર, બી એમએફ હુસૈન, સી નંદલાલ બોઝ, ડી રાજા રવિ વર્મા. જવાબ ડી રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માનું યશોદા અને કૃષ્ણ પેઇન્ટિંગ તાજેતરમાં કેટલા કરોડ રૂપિયામાં વેચાયું છે? એ 100 કરોડ, બી 150 કરોડ, સી 167.2 કરોડ, ડી 200 કરોડ. જવાબ સી 167.2 કરોડ. આ ઐતિહાસિક પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણ કોના દ્વારા ખરીદવામાં આવ્યું છે? એ મુકેશ અંબાણી, બી રતન ટાટા, સી સાયરસ પૂનાવાલા, ડી ગૌતમ અદાણી. જવાબ સી સાયરસ પૂનાવાલા. રોંગાલી બિહુ, બોહાગ બિહુ મુખ્યત્વે કયા રંજનો તહેવાર છે? એ મણિપુર, બી મેઘાલય, સી આસામ, ડી નાગાલેન્ડ. જવાબ સી આસામ. આસામમાં વાવણીની મોસમની શરૂઆત અને નવા વર્ષ તરીકે કયો તહેવાર ઉજવાય છે? એ કટી બિહુ, બી માઘ બિહુ, સી રોંગાલી બિહુ, બોહાગ બિહુ, ડી પોંગલ. જવાબ સી રોંગાલી બિહુ, બોહાગ બિહુ. કટી બિહુ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? એ એપ્રિલ, બી ઓક્ટોબર, સી જાન્યુઆરી, ડી માર્ચ. જવાબ બી ઓક્ટોબર. નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલા ડ્રોન પાયલટ્સને તાલીમ આપવામાં કયું રાજ્ય અગ્રેસર છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી તમિલનાડુ, ડી કર્ણાટક. જવાબ ડી કર્ણાટક. નમો ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર ડ્રોનની ખરીદી માટે કેટલા ટકા નાણાકીય સહાય આપે છે? એ 50%, બી 60%, સી 80%, ડી 100%. જવાબ સી 80%. નમો ડ્રોન દીદી યોજનામાં મહત્તમ સબસિડી કેટલી રાખવામાં આવી છે? એ 5 લાખ, બી 8 લાખ, સી 10 લાખ, ડી 12 લાખ. જવાબ બી 8 લાખ. ડ્રોન દીદી યોજના અંતર્ગત મહિલાઓને કેટલા દિવસનો ફરજિયાત ડ્રોન પાયલટ તાલીમ કાર્યક્રમ પૂરો પાડવામાં આવે છે? એ 10 દિવસ, બી 15 દિવસ, સી 20 દિવસ, ડી 30 દિવસ. જવાબ બી 15 દિવસ. તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે? એ સીબીએસઈ, બી એઆઈસીટીઈ, સી એનસીઆરટી, ડી યુજીસી. જવાબ સી એનસીઆરટી. એનસીઆરટીને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સલાહ કયા કમિશન દ્વારા અપાઈ હતી? એ નીતિ આયોગ, બી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી, સી શિક્ષણ મંત્રાલય, ડી યુપીએસસી. જવાબ બી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? એ 5 એપ્રિલ, બી 6 એપ્રિલ, સી 7 એપ્રિલ, ડી 8 એપ્રિલ. જવાબ સી 7 એપ્રિલ. વર્ષ 2026ની વર્લ્ડ હેલ્થ ડેની થીમ શું છે? એ અવર પ્લેનેટ અવર હેલ્થ, બી હેલ્થ ફોર ઓલ,
સી ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ ડી બિલ્ડિંગ અ ફેરર વર્લ્ડ જવાબ સી ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ ભારતીય રૂપિયા INRને સ્થિર કરવા તાજેતરમાં RBIએ કયા કોન્ટ્રાક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે એ ગોલ્ડ લોન કોન્ટ્રાક્ટ્સ બી ફિક્સ્ડ ડિપોઝિટ કોન્ટ્રાક્ટ્સ સી નોન ડિલિવરેબલ ડેરિવેટિવ NDD કોન્ટ્રાક્ટ્સ ડી સરકારી સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ જવાબ સી નોન ડિલિવરેબલ ડેરિવેટિવ NDD કોન્ટ્રાક્ટ્સ NDD કોન્ટ્રાક્ટ્સ મોટેભાગે કયા ચલણમાં સેટલ કરવામાં આવે છે એ ભારતીય રૂપિયા બી જાપાનીઝ યેન સી US ડોલર ડી બ્રિટિશ પાઉન્ડ જવાબ સી US ડોલર મ્યાનમારના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એ આંગ સાન સૂ કી બી મિન આંગ હલાઇંગ સી થેન સીન ડી યુ વિન મિન્ટ જવાબ બી મિન આંગ હલાઇંગ